નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. ઘરેલું ઉપાય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડિયો ખાસ કરીને તેઓ માટે છે જે લાંબા સમયથી નસોના દુખાવા, કમરના દુખાવા, ઘૂંટણની તકલીફ, સાંધાની જકડાઈ કે સાયટિકા જેવી સમસ્યાઓથી પરેશાન છે. ઘણા લોકો કહે છે, ચાલવું મુશ્કેલ થઈ ગયું છે, બેસીને ઊભા થવું પણ દુખાવા વગર શક્ય નથી, સીડીઓ ચડવી તો જાણે સજા બની ગઈ હોય. શું તમારું પણ આવું જ છે? તો મિત્રો, આજે હું તમને એક એવું પ્રાચીન અને ખૂબ જ અસરકારક ઘરેલું ઉપાય જણાવવાનો છું જે ઘણા વર્ષોથી લોકો અજમાવતા આવ્યા છે અને જેના દ્વારા નસોના દબાવા, સાંધાના દુખાવા અને શરીરની જકડાઈમાં રાહત મળે છે. પરંતુ એક વિનંતી, આ વિડિયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે આ ઉપાયનો સાચો લાભ ત્યારે જ મળશે જ્યારે તમે તેને સાચી રીતથી સમજીને કરશો. મિત્રો, આ ઉપાય માટે સૌથી પહેલી જરૂર છે શુદ્ધ દેશી રાઈનું તેલ. રાઈનું તેલ નસોમાં સોજો ઘટાડે છે, સાંધાની જકડાઈ ધીમે ધીમે દૂર કરે છે અને દુખાવાને શાંત કરવામાં મદદ કરે છે. તમારે આશરે 100થી 150 મિલી જેટલું તેલ લેવાનું છે. હવે બીજી મહત્વની વસ્તુ, લસણ. તમારે 5થી 6 લસણની કળીઓ લેવી, તેને છોલીને હળવેથી કૂટી લેવી. મિત્રો, લસણ એક શક્તિશાળી પ્રાકૃતિક ઔષધિ છે જે નસોમાં રક્ત પ્રવાહ સુધારે છે, હાડકાને મજબૂત બનાવે છે અને સ્નાયુઓમાં તાકાત આપે છે. હવે શું કરવું? આ કૂટેલું લસણ રાઈના તેલમાં નાખી દો અને તેને 30 મિનિટ માટે ઢાંકીને રાખો. આ દરમિયાન લસણના બધા ગુણ તેલમાં ભળી જશે. મિત્રો, હવે આપણે બીજો ઉપાય પણ તૈયાર કરીશું, કારણ કે જ્યારે આ બંને ઉપાય સાથે કરવામાં આવે છે તો તેનો અસર બમણો થઈ જાય છે. હવે જરૂર છે સરગવાના તાજા પાંદડા. સરગવો, જેને આપણે શાકમાં ખાઈએ છીએ, પણ તેના પાંદડા ખૂબ જ ઔષધીય હોય છે. આશરે 1 મુઠ્ઠી એટલે કે 25થી 30 ગ્રામ પાંદડા લો, તેને સારી રીતે ધોઈ લો. હવે બનાવવાની રીત: એક વાસણમાં 300થી 350 ml પાણી લો, તેમાં આ પાંદડા નાખો, મધ્યમ આંચ પર 5થી 7 મિનિટ ઉકાળો. જ્યારે પાણી ઘટીને આશરે 1 ગ્લાસ જેટલું રહી જાય ત્યારે તેને ગાળી લો. હવે તમારો કાળો તૈયાર છે. હવે પ્રશ્ન, આ ઉપાય કરવો કેવી રીતે? સરગવાના પાંદડાનો કાળો સવારે નાસ્તા પછી 1 કલાકે પીવો. દરરોજ 1 ગ્લાસ પીવો. ઓછામાં ઓછા 30 દિવસ સુધી કરો. આથી શું થશે? બ્લોક થયેલી નસો ખુલી જશે, રક્ત પ્રવાહ સુધરશે, સાંધાની જકડાઈ ઓછી થશે, સાયટિકા અને સ્લિપ ડિસ્કમાં રાહત મળશે. સાથે સાથે ગેસ, કબજિયાત, બવાસીર જેવી તકલીફો પણ ઓછી થશે. હવે બીજો ભાગ, રાઈનું તેલ પ્લસ લસણ. તેને હળવું ગરમ કરો, પછી જ્યાં દુખાવો હોય ત્યાં લગાવો અને ધીમે ધીમે હળવે માલિશ કરો. જો દુખાવો વધારે હોય, દિવસમાં 2 વાર કરો અને પછી તે ભાગને ગરમ રાખો. મિત્રો, જ્યારે આ બંને ઉપાય સાથે કરવામાં આવે છે, અંદરથી પણ શરીર સુધરે છે અને બહારથી પણ રાહત મળે છે. જો તમે આ ઉપાય 30 દિવસ સુધી નિયમિત કરો તો તમે જાતે અનુભવશો. નસો ખુલવા લાગે છે, દુખાવો ઓછો થાય છે, શરીર હળવું લાગે છે, ચાલવામાં સરળતા આવે છે. મિત્રો, આપણે ઘણીવાર મોટી મોટી દવાઓ પાછળ દોડીએ છીએ, પણ સાચો ઉપાય તો આપણા રસોડામાં જ છુપાયેલો હોય છે. જરૂર છે તો ફક્ત તેને ઓળખવાની અને નિયમિત રીતે અપનાવવાની. તો મિત્રો, આજથી જ આ ઉપાય શરૂ કરો અને તમારો અનુભવ કમેન્ટમાં જરૂર લખજો. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા પરિવાર સાથે શેર કરો અને આવા જ ઘરેલું ઉપાય માટે સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ એક નવા ઉપયોગી વિડિયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, નિરોગી રહો અને હસતા રહો.